સૌપ્રથમ મિત્રો શાળા લોગિન કર્યા બાદ આપણે ડેશબોર્ડ ખોલી અને એમાં SJEDમાં જવાનું છે. એમાંથી ડાયરેક્ટ શેડ્યુલ કાસ્ટ વેલફેરમાં અને ક્રિએટ પ્રપોઝલમાં જઈએ. ક્રિએટ પ્રપોઝલમાં ગયા પછી આપણે મોસ્ટ ઓફલી BCK 4માં એન્ટ્રી કરતા હોઈએ છીએ, તો એમને સિલેક્ટ કરીએ અને ત્યારબાદ શો બટન પર આપતા જો ડેટા આપનો ઉપલબ્ધ હશે તો બતાવશે બાળકો. અને એના માટે PFMS વેરીફાઈ હોવું જરૂરી છે. PFMS વેરીફાઈ હશે તો બાળકો જે આપણને બતાવે એ બાળકોની દરખાસ્ત આપણે કરી શકીએ છીએ. મારી બનાવેલી દરખાસ્ત જોવા માટે SJEDમાં જવું પડે, શેડ્યુલ કાસ્ટમાં અને પ્રપોઝલ ડિટેલમાં જતાં મેં જે દરખાસ્ત બનાવેલી છે એ જોવા મળે છે. એમાં આ રીતે મિત્રો દરખાસ્ત બની જાય છે.